સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે આ છે ને ભાઈ બપોરના ખેડતા થાય એમના એટલે ઘડીક કીધું પાણી પીતો હોઉં, ઘડીક પોરો ખાઈ અને અત્યારે 5 વાગ્યા જેવું છું કેમ 5 વાગ્યા છે એટલે અને હવે આ ઓલી શેંગ કાઢીને એની પાસે શેણા વાપરીને ખેડવાનું બાકી હતું કારણ કે ઓલો હલવો કરવાનો હતો એટલે હલવો કર્યો, ગામમાંથી આવ્યા હતા અને હવે ખેડવાનું શરૂ કર્યું બપોરથી એટલે ખેડાય જાય ખાન થાય ત્યાં તો હવે આજ પાછું નાસ્તો પાણી થાય એવું ખરું કે અત્યારે બનાવ્યું? દાળ પલાળી છે મગની, વડા બનાવસ. હા તો સારું, હું વડા બનાવતો તો મગની દાળના વડા આપણે ઓલા લોટીમાં કરે એમ ડુંગળી નાખી. હા બસ સરસ, એ બનાવો લો તો એ ઘડીક હું છે ને ગાને નીંદ ને ઓલી ડેઝી પાસે આટો મારી આવું ત્યાં તું કહીશ અને પછી નાસ્તો પાણી કરીને પછી છે ને પાછું થોડુંક કલાક હાકી નાખીશ એટલે પૂરું થઈ જાય, બરાબર? હા બસ એમ કરો એટલે તૈયારી કરીને હું જઈ આવું ગાને નીંદ કરી આવું. આપણે આ ફોફાવાળી મગની દાળ પલાળી હતી તો પલ્લી તો ગઈ છે, હવે આનો ફોફા કાઢી નાખીએ આપણે. હવે આપણે આમાં નાખી દઈએ એટલે પાણી નીતરી જાય. આમાં પાણી નીતરે ને ત્યાં લઈ આપણે આમાં લીલા મરચાં, લસણ એવું નાખવાનું છે તો એ બધું તૈયાર કરું ત્યાં પાણી નીતરી જાય. હજી કપડામાં પાથરવું પડશે. ખાઈ લે ને ભાઈ નિરાયતે, હવે પછી થાકજે હો, નિરાયતે ખાઈ લે. હવે છે ને ભાઈ આપણે ગા માતા તો અહીંયા હાઈ ક્લાસ રાગે પડી ગયા અને કાંઈ વાંધો નથી અને પણ હવે એક આપણે નવું મહેમાન આવ્યું છે, હાલો એની મુલાકાત લઈએ, બતાવું તમને, આવો. લે
હાલ બે જા હવે બે જા બરોબર હાલો કંટ્રોલ હાલો બે જા હા આપણે છે ને આનું નામ ડેજી છે ભાઈબંધના ઘરે તો એને કપાણી હતી તો કે દાદા તમારી વાડીએ અને મજા આવશે એટલે તમે રાખો અને આપણને ભાઈ શોખ પણ હવે બધું કટકા બધું લાવવાનું હોય એ કાર્ય બધું લાવ્યું તો હાંસવી ન કે એટલે હવે આપણે અનુકૂળતા હતી એટલે લેતા આવ્યા છે ઈ. અને આને તે ઘણા દી થઈ ગયા એટલે સેટ થઈ ગઈ હવે કોઈ વાંધો નથી અને ભાઈ મસ્ત ફાવી ગયું એને અને ભાઈ મોજ કરે ઈ તેને આપણને મજા આવે ને એટલે મસ્તી કરવાની હું આવું છે ભાઈ. અને આની જાતિ છે ભાઈ લેબ્રોડોગ અને આની સૂંઘવાની શક્તિ બહુ જોરદાર હોય હું ફેમિલી ડોગ કહેવાય એટલે આને બીજી કાંઈ આમ તકલીફ નહીં રાખવામાં. અને ખાવામાં ભાઈ આપણે ખાઈ એ જ ખાય છે ભાખરી રોટલી ખીચડી એટલે વાંધો ન આવે આપણને સેટ થાય. હમણાં નવું છે એટલે એને ભાઈ બાંધી રાખીએ છીએ બાકી અલગ અલગ જગ્યાએ બાંધીએ છીએ પછી સેટ થઈ જાય હાવ એટલે છૂટો મૂકી દેવું એટલે પછી ભાઈ છે ને ભલે જા વાડીમાં આટા મારવા ત્યાં બધે મારે અને થાય જમાવટ એને રીતે હું આવું છે હવે. અને ભાઈ સીન ના રીતે જો ખેતરમાંથી પોતા ભરાઈ ગયા હતા ને એટલે અહીંયા લાવીને ગોઠવી દીધી બધી અહીંયા છે અંદર છે. અને હમણાં ભીંગ બહુ છે યાર્ડમાં ગળદી ટ્રાફિક બહુ છે ભાવ તૂટી ગયા એટલે કે થોડાક દી આવીને મૂકી રાખીએ મેળ આવે એટલે પછી પાછું આપી દેવું આ રીતનું છે ભાઈ. અત્યારે ભાઈ ધોમ આવક છે બધી એટલે સિંગ બહુ પુષ્કળ આવે છે આપણે થોડાક ધીરા રહીએ ભાઈ બીજું શું કરશું. હવે આમાં પાણી તો નીતરી ગયું છે આપણે કપડામાં નાખી દઈએ એટલે થોડું ઘણું હોય ને સૂંઘી જાય કપડું પછી ખાંડવાની છે આપણે આને. અને હવે આપણે ડુંગળી નાખવાની છે એમાં ઝીણી ઝીણી મોળી પહેલાં ડુંગળી મોળ નાખી. હવે આપણે લીલા મરચાં આદુ ને લસણ ખાંડી વાળીએ. આ લસણ નાખી દઈએ એને ભેગું થોડુંક મીઠું નાખી દઈએ આપણે. બધું ખંડાઈ ગયું છે આમાં નાખી દઈએ. અને હવે દાળ ખાંડવા મળીએ આપણે. અને આપણે તો જો આ દેશી ટાઈપ જ તે ખાણીમાં ખાંડવાનું ગમે એ આપણે અહીં મિક્સર નથી ફ્રીજ નથી તો આ રીતે તે ગમે એ ખાંડવાનું હોય તો ખાંડી નાખીએ આ રીતે. દાળ તો જો આપણે ખંડાઈ ગઈ છે અને બહુ હાવ ઝીણી નહીં કરવાની અને આખી પાકી ન રહેવી જોઈએ. કોથમરીના દાંડલા ખાંડવાના રહી ગયા તો એ ખાંડી વાળું. આપણે દાળ ખંડાઈ ગઈ છે આમાં ડુંગળી મોળેલી છે ને નાખી દઈએ. અને મીઠું
અને ધાણા જીરું. આપણે આમાં કોરું મરચું નાખવાનું છે, લસણ તો આવ્યું ને એટલે. અને હવે નાખી દઈએ લોટ આ ચણાનું. થોડું પાણી નાખી દઈએ. સમસ્યા ઘડી હલાવી નાખીએ પછી મૂકીએ તાર હાથ લઈશું. જો ભાઈ આ 4 કેરામાં લસણ છે. પછી આ 3 કેરામાં ધાણા છે, ધાણી. એટલે આપણે બધું ઘરે ખવાય એ રીતનું બનાવ્યું છે ભાઈ. પછી આ 2માં રસકો છે ગા માતા માટે. પછી આ 4 કેરામાં છે મકાઈ અમેરિકન. એટલે આપણે ભાઈ ડોડા ખાવાના ને ગા માતા ખાય મકાઈ. અને પછી ભાઈ આ બધી છે ને એટલામાં 7-8-10 કેરા છે આ ઝાડ છે. અને એક કેરો હવે છે ને છૂટક બકાલું કર્યું એ તમને બતાવું હાલો. જો આ પેલો નાનો એવો કેરો એટલે આમાં બીટ નાખ્યા છે. એક મોટા કેરામાં નાના નાના કેરા બનાવ્યા છે. પછી હવે આમાં નાખ્યા આ ગાજર. આપણે દેશી ગાજર આવે ને એ ઓલા ગુલાબી કલરના આવે એ નહીં. અને આમાં છે મેથી. અને આમાં છે ભાઈ પાલક. પાલકની ભાજી થાય હાઈ ક્લાસ. અને આમાં અમુક સેમ્પલ હતા ભાઈ, વટોણાના અમુક બી હતા, અમુક વાલોળના એ બી છે એ વાવ્યા. એટલે જે થાય એટલે એ રીતનું છે આમ અલગ અલગ બધું. અને ભાઈ ફરતી આયા બાઉન્ડ્રીમાં મૂળા સોંપ્યા છે અને 2 બાજુ સૂર્યમુખી સોંપ્યા છે. આ રીતનું કર્યું છે ભાઈ આપણે. એટલે હવે 15 દીમાં બધું ઉગી જાય અને પાછું સિઝનમાં બકાલું હાઈ ક્લાસ થઈ જાય ઘરનું. એટલે થાય જમાવટ ભાઈ. અને ભાઈ આ રીંગણી મરચી એ તો આપણે ચોમાસા વાવી દીધું. અત્યારે રીંગણા તો શરૂ છે, શાક આપણે ખાઈએ છીએ. આખા રીંગણા બનાવ્યા જોયા નહીં તમે. અને મરચાઈ ભાઈ રોજ ઉતારતા હોય એટલે આ તો શરૂ જ છે. પછી ભાઈ તુવેર 2 જાતની છે હો આપણે. આ જે છે ને જો આના ફૂલ કોફી કલરના અને પીળા કલરના એવા છે. અને આનો દાણો મોટો થાય એવી તુર છે બરાબર. અને હજી એક તુર છે એમાં પીળા ફૂલ આવે એકદમ, અને એનો દાણો શાયદ નાનો થાય. હવે એ તુરી તમને બતાવી દઉં. જો આ રહી, આમાં તુર આવી ગયા વહેલા. જુઓ આના પીળા ફૂલ આવે અને આમાં જો તુર બેસી ગઈ આમાં બધામાં. જુઓ આ દાણા ત્યાં હાઈ ક્લાસ થઈ ગયા. આમાં જો ખવાય એવા. અને હવે બધે ફૂલ એ રીતના બધે હાઈ ક્લાસ ખીલી ગયા છે ને એ જરાક જોવો એટલે થાય હે જમાવટ. જોવો એક ફૂલ બધા. પલ્લી જાય ખાંડ એટલે ખાંડ પલાળી દઈ.
હવે આપણે સૂલો જગ્યો વાળો છે, લોઢી તપી ગઈ છે. હવે આપણે મૂકવા માંડીએ વડા. એટલે વડાની સુગંધ તો બહુ હાઈ ક્લાસ આવે હો. હા હા. અને ભાઈ આ વડા બનવાનું શરૂ થઈ ગયું છે. વડા બને ને ત્યાં આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ મળવા આવ્યા હતા, એનો જરાક વિડીયો જોઈ લો, પછી પાછા આપણે નાસ્તો પાણી કરીએ અને મળીએ. સીતારામ જય સીતારામ. આવો ભાઈ. સીતારામ. સીતારામ 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 આવો આવો સીતારામ 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 સીતારામ. આવો. હવે આપણે સબસ્ક્રાઈબર ભાઈ બહેનો મળવા આવ્યા છે. આવ્યા ખૂબ ખૂબ આનંદ થયો. હવે ભાઈ કયું ગામ? વડોદરા. વડોદરાથી આવે છે ભાઈ. નામ? મનોજભાઈ તલાટી. મનોજભાઈ તલાટી. અને માજી છે પુષ્પાબેન માજી હારે છે. પછી જાગૃતિબેન છે. કાનો છે હવે હારે. પછી તમારું નામ બેન? નિશાબેન છે. ભાઈઓ સંદીપભાઈ છે. હિતેશભાઈ. આ બધા રોજ ખૂબ ખૂબ આનંદ થયો. પણ એ જોઈને હું તો અડધી હાજી થઈ જાઉં છું. બોલો હા ત્યાં કેવું હાલવા માંડી બોલો. જોઈને અડધી ના, વાળડીનું વાતાવરણ એવું શુદ્ધ હોય ને એટલે આપણને ઘણો ફેર પડે. છોકરી કે એકલા એકલા હાલવા માંડ્યા તમે. અને આમાં આ માહોલમાં 15 દી મહિનો 2 મહિના તમે રહ્યા હોય તો હકીકતમાં તમને હા, થઈ જાય. મેં અનુભવ કર્યો છે કે ભાઈ ઘણા રોગ મટી જાય છે. એટલે ઘણો તમને આમાં સુધારો થાય. બહુ થઈ જાય. બધે નાનું ખરેખર દાદા જે કરે છે અત્યારે બાપા, ધન્યવાદ એ પેલા આપણી જે ઉત્સાહ મળે સૌરાષ્ટ્રની જે આપણને. સંસ્કૃતિ છે બરાબર, એ ખરેખર ઈ બતાવે છે. જીવંત રાખે. દરેક વિડીયોમાં મને કઈ ને કઈ આમાંથી મતલબ શીખવા મળે છે, અને આવનારી પેઢીને બી એમાંથી ઘણું શીખવા અમારો મળે. ટેણીયો દરેક સ્કૂલ છે, વિડીયોમાં પેલા એવું હોય વિડીયો ખોલે. છે. આપણું કલ્ચર શું છે, આપણા ભગવાન કોણ છે, આપણું ખાનપાન કેવું મા છે, બાપનું કેટલું આ એના મા એના બાપ પપ્પા કઈ છે રીતે રખાય. તો કઈ રીતના કર્યું સ્થાન એમ. ના ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. એટલે લગભગ પેલા નોરતે વરદી પેલા દાદાએ વિડીયો મૂકેલો દૂધી કોવિડના શાક વાળો, હા ત્યાંથી આખું દાદા આખું અમારું ફેમિલી પૂરું કુટુંબ અમારું તમારા વિડીયો જોતા આવ્યા છે. એમ નાનો સરસ, સરસ. છોકરો અમારો કાનો છે, હા. એ બી સૌમ્યાને ઓળખે છે, દિત્યાને ઓળખે છે, બધાને ઓળખે છે. સરસ. એટલે આમ જોવો તો તમે આમ હા, ફેમિલી મેમ્બર જેવું તમને ફેમિલી લાગે. મેમ્બર જેવું થઈ ગયું છે કે ભાઈ ક્યારેક 2 કલાક વિડીયો મોડો આવ્યો હોય ને તો મમ્મી એમ કહે કે આમાં હું ઇન્ટરનેટ નથી આવતું કે શું પ્રોબ્લેમ છે એમ. હા, હા, હા. અને આપણે પહેલો વિડીયો જે છે ને એ શું અહીંયા આપણે ઝૂંપડું બનાવ્યું હતું ને અહીંયા શૂટ કર્યો હતો દૂધી અને ગોવિંદાનું શાક. હા, હવે બસ એ એ સ્થળ ઉપર આપણે જો અત્યારે ગા માતાની ગૌશાળા બનાવી. હા. એટલે દાદા પાસેથી બધું જો આ ગૌશાળા આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગૌશાળાનું છે, જમીનની બી પૂજા કરે છે, ગૌ માતાની પૂજા કરે છે, સ્ત્રીનું આટલું. એટલે દાદા પાસેથી ખરેખર એક એક વસ્તુ એક શીખવાનું મળે છે. અને આપણું કલ્ચર શું છે જામ. એટલે હમણાં તો અમારે ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે દાદાને ક્યારે મળીશ અને ક્યારે સત્સંગ કરું એમની હારે. હા, ના ના, સરસ. બા બહુ સારી સારી રસોઈ બનાવે છે, તો અમને એમ થાય ક્યારે જાય. રોટલા બહુ મસ્ત હોય. મોઢામાં પાણી આવે નહીં આવ્યા તો પછી જો ટાઈમ હોય ને અનુકૂળતા હોય તો આપણે રસોઈનું ગોઠવી નાખીએ. આજે દાદા
અને તો પછી હવે ચા પાણી કરી ફરી આજે પણ આપણે તમારા વાનગી જે અમે રસોઈ જે બનાવી એમાં તમે ટ્રાય કરી હોય તો એ રસોઈ તમને કેવી લાગી બહુ સરસ ટેસ્ટમાં? કારણ કે દેશી સિમ્પલ મસાલામાં અમારી વસ્તુ બને બહુ મસ્ત. જે જૂનવાણી બનતું ઈ હા કે ભાઈ ગ્રેવી વાળું એવું અમે ન બનાવી. ઈ તો આજે મારા ઘરમાં નહીં. દેશી પેલા બનતું ઓછા મસાલામાં અને જે વસ્તુ આપણે બનો કે રીંગણાનું શાક નાખો કર્યું ને હું બધા શાક હા. હું નાખું તે રીંગણાના શાકનો જ સ્વાદ આવવો જોઈએ એમ. પણ બાકી ગ્રેવી વધી જાય તો રીંગણાનો મને સ્વાદ નવાઈ હોય. લાગી. ઓરિજિનલ મેન જે કન્ટેન્ટ છે એ જતું રહે. આ ઈ જતું રહે. એટલે અમારા જૂના શાક આ ટાઈપના બનતા ઈ આપણે બતાવવા માંગીએ બહુ શીખે અને એમાંથી ઈ રીતનું ઉતરે તો સારું પડે. હવે ભાઈ આપણે અરે જાગૃતિબેન આવે છે ને જાગૃતિબેન જે નવરાત્રી આયોજન હોય લગ્ન પ્રસંગના આયોજન હોય એમાં એની રીતે ગાય છે. તો હવે આપણે જરાક જાગૃતિબેનને કહીએ કે ભાઈ અમારે એક કડી જે ભાઈ દેશી કાંઈક હોય તમને તો ગાવ એટલે અમને આનંદ થાય. કુમકુમના પગલા પડ્યા માળીના હેત ઢળ્યા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવાના એંધાણા કર્યા માળી તારા આવવાના એંધાણા કર્યા કુમકુમના પગલા પડ્યા માળીના હેત ધર્યા. સરસ, બહુ સરસ ગાયું. અવાજ સારો છે. ગાય છો તો ભાઈ હવે છે ને ચા પાણી તો પીતા નથી એટલે ચા નથી બનાવી, લીંબુ પાણી પીધું અને ભાઈ હવે બેઠા સત્સંગ કર્યો, આનંદ કર્યો, મજા આવી ગઈ. કેમ ભાઈ આવીને મજા આનંદ થયો ને? તો હવે જે કોઈ આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે છે એને આપણે 2 સકલીના માળા અમારા તરફથી ગિફ્ટ આપી છે. એટલે સકલી આવે માળામાં બેસે આનંદ કરે, કિલોલ કરે એટલે ભાઈ આનંદ થાય સૌને. સાચી વાત. એટલે આવી છે. અને ભાઈ હમણે આ માળા ચોમાસામાં બને નહીં એટલે આપણી પાસે માળાનો સ્ટોક ખૂટી ગયો હતો એટલે અમુક સબસ્ક્રાઈબર થોડાક ટાઈમ પહેલા આવ્યા એને નથી અપાણા પણ હવે પાછા રેગ્યુલર બધાને આપીએ છીએ. કારણ કે હવે માળા બનવા માંડ્યા. દિવાળી પછી આનું પ્રોડક્શન શરૂ થાય એટલે હવે માળા ખૂટશે નહીં એટલે હવે 2 માળા બધાને આપીએ છીએ ભાઈ. બરોબર, લો તમને આપી દઉં 2 માળા. ઘરે બાંધજો, સકલી આવશે, કિલોલ કરશે એટલે ભાઈ થાય જમાવટ. હું તમારી યાદગીરી રહેશે. હા આવ્યા, ખૂબ ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ આભાર તમારો. આવતા રહેજો અમને ભાઈ. ખૂબ આનંદ થયો કે તમારે થોડો સત્સંગ કરવાનો મોકો મળ્યો. સીતારામ. હા સીતારામ. હવે જહે ગાડી સીધી બરોડા હવે ક્યાંય નહીં ઊભી રાખો. સીતારામ તમે આવો બરોડા ડાકોર જવા માટે ડાકોર અંદર એવું હવે ભાઈ મને લાગી ભૂખ એટલે બેસી ગયો. દહીં લઈ આવ્યો અંદરથી અને વડા ગરમ ગરમ બને રહેવાતું નથી. અને ભૂખ લાગી હોય એટલે તરત એટલે પહેલા કાઢું ભાઈ દહીં. અને આ ડુંગળી અને ભાઈ આ મગની દાળના ગરમ ગરમ વડા. વાહ ભાઈ વાહ. બહુ ગરમ. હું હવે દહીં ને વડા થઈ જમાવટ. હો ભાઈ મોજ આવી ગઈ. હવે ભાઈ જે હારી હારી કોમેન્ટ કરે એ કોમેન્ટ તો કરો જ છો પણ કોમેન્ટમાં વ્યવસ્થિત નામ લખજો જેથી કરીને અમે નામ બોલી શકીએ. અને નામ બોલવામાં પૂરું નામ લખો તો અમને મજા આવે. એટલે ભાઈ આગળના વિડીયોમાં નામ બોલશું તમે વ્યવસ્થિત નામ લખજો. અને ભાઈ વિડીયોમાં જમાવટ થતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો એટલે મજા આવે. અમને એમ થાય કે નહીં
આનંદ થાય. હવે અમે કરી લઈએ નાસ્તો. છે આ નાસ્તામાં જમાવટ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.